નમસ્તે બાળમિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર 6 નર્મદા મૈયા, એમના લેખક છે રમણલાલ સોની. આ પ્રકરણ એક પ્રવાસ વર્ણન છે અને એની અંદર આપણને લોકમાતા નર્મદા વિશેની વાતો કરવામાં આવી છે. આપણે આગળ નર્મદા વિશેની માહિતી મેળવી છે. બાળમિત્રો, આપણે નર્મદા નદીનો અર્થ પણ સમજ્યા છે અને નર્મદાને રેવા પણ કહેવામાં આવે છે એ પણ આપણે જોયું છે. હવે આપણે બાકી રહેલો પાઠ આજે જોઈએ. હવે થોડા આગળ જઈશું ને, નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુશળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ? મુશળધાર એટલે કે સાબેલા જેવી જાડી ધારથી પડતો વરસાદ. ધુવાધાર વરસાદ. ધુવા એટલે કે ધુમાડો ને ધાર એટલે કે પાણીની ધાર. ધુવા એટલે ધુમાડો અને ધાર એટલે કે પાણીની જાડી ધાર. આ ધુવાધાર નામની જગાએ નર્મદા ધોધની જેમ પડે છે. ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે. આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જ જોઈ લો. કેટલુંક સુંદર દ્રશ્ય! તડકો હોય તો મેઘધનુષ પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો. મેઘધનુષ એટલે કે આકાશની અંદર જ્યારે વરસાદ પડતો હોય ત્યારે એ દેખાય છે અને ધનુષ્યના જેવું અર્ધગોળ જે 7 રંગોમાં દેખાતું હોય એવું રમણીય દ્રશ્ય એને શું કહેવામાં આવે છે? મેઘધનુષ. અને ગર્જના એટલે કે સિંહના જેવી ગર્જના એટલે અવાજ. આજુબાજુ ખુલ્લો પ્રદેશ, આગળ જતા પ્રવાહ સહેજ ધીમો પડે. આ પથ્થર શંખ જુરુના સફેદ સુવાળા પથ્થર છે. થોડાક વીણી લઈએ. આપણને એમ થાય ત્યાં એવા પથ્થરો કે જે આપણને વણી લેવાનું મન થાય. હવે થોડીક ઝડપ કરીશું ને ઈટારસી હોંશ બાદ આગળ નર્મદાને કિનારે ત્રાંસા અણીદાર પથ્થરો છે. ધ્યાન રાખીને પગ મૂકવો પડે. પણ આપણે તો પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ. વાહ, હવે ગુજરાતમાં પ્રવેશી ગયા. ગણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશને ગુજરાતની સરહદે ચાલીને પછી ગુજરાતમાં પ્રવેશે છે. કેવડિયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ. કેવડિયા જે ગામ કેવડિયાનું નજીક છે અને ત્યાં શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ત્યાંથી એમને પ્રણામ કરીને આગળ ચાલીએ. હવે પેલું દેખાય ભરૂચ જિલ્લાનું નવાગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની 8મી અજાયબી જેવો સરદાર સરોવર બંધ. શું દેખાય છે? 8મી અજાયબી. વિશ્વની અંદર 8મી અજાયબીમાં સરદાર સરોવર બંધ. આ જળરાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપે અને જમીનની સિંચાઈનો પણ લાભ મળશે. વિશ્વની સૌથી મોટી ક્રોસ્ટીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદા જળને ઠેર રાજસ્થાન સુધી પહોંચાડશે. આમ આ નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્યએ કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે. નમામિ દેવી નર્મદે. જુઓ તો, નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે. બેટ એટલે કે ટાપુ. એ બાજુ નર્મદા વચ્ચે
બે બાજુ નર્મદા વચ્ચે કબીર વડ, અને અહીં નર્મદા મૈયા શાંત છે. વર્ષોથી વડવાઈઓ ફેલાઈને વડ અહીં વડદાદા બની ગયા. જાણે વડનું નાનું સરખું વન જોઈ લેવું. કવિ નર્મદે તો વળી ગાયેલું, ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો. ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે. થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ, પણ વડદાદા આગળ શાંત ને અજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાડથી જાણે કહે છે, બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો. પણ જોજો હો, જળ એ જીવન છે. આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે, ખરું ને? તો આપણે ચાલીએ. બેટને સામે છેડે, ઉપર શુકલ તીર્થ આગળ, કુદરતનું એક બીજું સુંદર તીર્થ. અને અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે. દરેક નદી છેવટે સાગરને મળે જ ને. કેટલું બધું કૂદતું ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે, પણ નર્મદા તે નર્મદા. બીજી નદીઓ જેટલી ધીમી તો પડે જ સાની. સાગરમાએ દૂર સુધી પોતાનો ચીલો કરતી ધસે ને પછી તેમાં ભળી જાય છે. આવી નર્મદા આપણી લોકમાતા છે. ગુજરાતની મોટી ને સુંદર નદી છે. આપણી આશા છે, જીવાદોરી છે. તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે તે થનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું. બાળમિત્રો, આ નર્મદા એ લોકમાતા છે, અને એ આપણી એક સુંદર નદી છે, અને આપણી આશા પણ છે, અને આપણી જીવાદોરી પણ છે. બાળમિત્રો, આપણે જ્યારે પણ મોટા થઈશું અને જ્યારે પણ પ્રવાસ કરીશું, ત્યારે આ નર્મદા નદીનો પ્રવાસ આપણે જરૂરથી કરીશું, અને સરદાર સરોવર ડેમને પણ આપણે જરૂરથી જોઈશું. બાળમિત્રો, તમારે આ પાઠને વાંચવાનો છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે.